ઘણીવાર ડાયાબિટીસ દર્દીઓમાં એક ખાસ પૂછતા હોય છે કે આમાં વચ્ચે કાપો શેનો છે. તો કોઈ બી ટીકડીમાં આવો વચ્ચે કાપો હોય એનો અર્થ એ થયો કે આ ટીકડીને તમે બે ભાગમાં તોડી શકો. અડધી ટીકડી લેવી હોય તો લઈ શકાય. જુઓ, ધારો કે આ ટીકડી છે તો આમાં વચ્ચે કોઈ કાપો નથી, તો આવી ટીકડીને તોડવી, સૂડીથી કાપવી, કાતરથી કાપવી એ યોગ્ય નથી. કારણ કે ઘણી ટીકડીઓમાં સસ્ટેન રિલીઝ અથવા એક્સટેન્ડેડ રિલીઝ ટેકનોલોજીથી બનાવેલી હોય, એટલે કે આ ટીકડીની ઉપર એવું આવરણ હોય કે જે દવાને ધીમે ધીમે આંતરડામાં રિલીઝ કરે. એટલે એને તોડશો તો કદાચ એ ટેકનોલોજી પ્રમાણે કામ નહીં થાય અને દવા તરત રિલીઝ થઈ જશે, એની આડઅસર થશે. અથવા જઠરમાં દવા રિલીઝ થાય તો જઠરને ઇરિટેશન કરીને એસિડિટી કરી શકે. એટલે કાપવો ના હોય એ ટીકડીઓને કાપવાનો પ્રયત્ન ના કરો, એ આખી જ લેવાની. જો ડોઝ ઓછો કરવાનો હશે તો ડૉક્ટરનો પાવર ઘટાડશે અથવા બીજું કોઈ ઉપાય અજમાવશે, પરંતુ આ ટીકડીઓને તોડવાની નથી. હવે ઘણીવાર આવી દવાઓ આખી પણ નીકળતી હોય છે ઝાડામાં. પેશન્ટ ફરિયાદ કરે કે ટીકડી લીધી પછી સવારે ઝાડા ગયા તો આખી ટીકડી બહાર આવી. ટીકડી બહાર નથી આવતી, પણ આની એક એવી ટેકનોલોજી હોય કે અંદર ધીમે ધીમે પાણી જાય દવામાં, ટીકડીમાં, અને એમાંથી દવા બહાર આવે. એટલે આખું જે ખોળિયું હોય એ સવારે ઝાડામાં બહાર આવે. આપણને એમ થાય ટીકડી બહાર આવી છે, એટલે ટીકડી બહાર આવતી નથી. ઘણી દવાઓ આવી હોય છે બાયલેડ, એમાં તમે જુઓ બે રંગ હશે, બે કલરની ટીકડી હશે. તો આ દવાઓમાં બે દવાઓનું કોમ્બિનેશન હોય, બીપીની હોય અથવા ડાયાબિટીસ, બે ઘટકોનું કોમ્બિનેશન હોય, બંને સાથે હોય. એટલે આને બી તમે તોડશો તો બંને દવાના અડધા અડધા ભાગ કરવા અશક્ય હોય છે. એટલે આવી દવાઓને બને ત્યાં સુધી તોડીને ના લો અને આખી જ લો. ઘણી દવાઓ છે એટલી નાની હોય છે કે એને તમે તોડવા જાઓ તો એના ભાગ પણ બરાબર ના થાય. એટલા માટે આવી દવાઓને તોડીને લેવી નહીં. ઘણા દર્દીને એવી ફરિયાદ હોય છે કે મને ભગવાને સાંકડું ગળું આપ્યું છે, એટલે હું ગળી નથી શકતી કે ગળી નથી શકતો. ભગવાને બધાને સરખા જ ગળા આપ્યા છે, પણ આપણને ડર હોય એટલે જેવું તમે ગળવા જાઓ એટલે તરત જ જે અન્નનળીના સ્નાયુ હોય સંકોચાઈ સ્પાઝમમાં જાય, એના કારણે ગળવામાં તકલીફ થાય. તો ધીમે ધીમે ટેવ પાડો. બાકી કોઈ બી દવાને આવી લેયરવાળી દવાઓને તમે ક્રશ કરશો તો પણ આડઅસર થશે. એટલે એને તોડીને કે ક્રશ કરવી યોગ્ય નથી. આવડી મોટી ટીકડીઓ હોય, ઘણા પેશન્ટ પૂછતા હોય કે સાહેબ આ ઢોરને અપાય એવડી મોટી ટીકડી કેમ છે? કારણ કે આ છે ને એ મોઢામાં લઈને ચગળવાની. આ વિટામિન સીની ટીકડી છે તો આ ચગળવાની છે. અથવા આવી ડિસ્પર્સિબલ પણ હોય, પાણીના ગ્લાસમાં નાખીને પીવાની હોય, એફરવેસન્ટ હોય. તો એ દવાઓ છે એ ગળવાની નથી. એટલે ખાસ વાંચો. ઘણા પેશન્ટને આ કેપ્સ્યુલ ગળવામાં તકલીફ થતી હોય છે. કેપ્સ્યુલ એવી વસ્તુ છે કે ઘણી કેપ્સ્યુલો બાય લેયર્ડ હોય અથવા ઘણા કેપ્સ્યુલની અંદર આવા નાના નાના પેલેટ્સ પણ હોય. આમાં જુદી જુદી દવાઓનું કોમ્બિનેશન પેલેટ સ્વરૂપે મૂકેલું હોય. એટલે આને ખોલીને ના લો. ઘણા એવો પ્રશ્ન પૂછતો હોય કે શું આ કેપ્સ્યુલનું આવરણ છે એ વેજીટેરિયન છે? તો હા, મોટાભાગના કેસમાં એ વેજીટેરિયન હોય છે. જો નોન વેજીટેરિયન હોય તો એ સ્ટ્રીપ ઉપર હવે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે લાલ ટપકું